પોલીસ પીએસઆઈની લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એન્જલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેપુરા છોટાઉદેપુર ખાતે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરાયા। હાલમાં પોલીસ તથા પીએસઆઈની લેખિત પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ફતેપુરા છોટાઉદેપુર ખાતે જય જવાન જય કિસાન ફાઉન્ડેશન તથા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉ દ્વારા નિષ્ણાંતો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લક્ષી માર્ગદર્શન માટે દર રવિવારે સવારે 9 થી 4 વાગ્યા સુધી નિષ્ણાંત લેક્ચરર દ્વારા માર્ગદર્શન મળી રહે અને યુવાનોને સરળતાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થાય તે હેતુ નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં જીપીએસસીની પરીક્ષાઓ સહિતના ક્લાસીસના તજજ્ઞ ડીકે પટેલ દ્વારા સેવાઓ મળનાર છે, જેના વિધિવત ઉદ્ઘાટન કાર્યક્રમમાં જય જવાન જય કિસાન ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા વાલસિંહભાઈ રાઠવા, મનુભાઈ રાઠવા, શૈલેષભાઈ રાઠવા, મલાજા અમરસિંહભાઈ રાઠવા, બોરકંડા મણિલાલભાઈ કોલચા, ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુરના ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા, એન્જલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છોટાઉદેપુરના ડૉક્ટર તેજલસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહીં ખાસ ઉલ્લેખનીય છે અગાઉ 2022માં પણ રહેવા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા સાથે શરૂ કરવામાં આવેલા કોચિંગ ક્લાસ વખતે પણ 33 જેટલા ઉમેદવારો પોલીસમાં તથા 2 પીએસઆઈમાં ભરતી થયા હતા, જ્યારે વર્ષ 2024માં પણ 190 જેટલા વન રક્ષકની લેખિત પરીક્ષા પાસ થયેલા યુવાનો માટે શારીરિક કસોટી માટે આપવામાં આવેલા તાલીમમાંથી પણ 27 જેટલા ઉમેદવાર વનરક્ષક ભરતીમાં થવા પામ્યા છે। આમ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2-3 વર્ષથી સેવાભાવી સામાજિક કાર્યકર અને યુવાનોની આ સરાહનીય પહેલથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો પ્રોત્સાહન તથા માર્ગદર્શન થકી બળ મળી રહ્યું છે, જે આનંદની વાત છે। આવો સાંભળી આ અંગે જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ ગોપાલભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। જય હિન્દ જય ભારત। આજ રોજ છોટાઉદેપુર ખાતે જે વિદ્યાર્થીઓ પોલીસ પીએસઆઈમાં ગ્રાઉન્ડ પાસ કરેલું છે તેના માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા ફતેપુરા એન્જલ કમ્યુનિટી કોલેજ ખાતે નિઃશુલ્ક ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં વડોદરા તથા ગાંધીનગરથી નિષ્ણાત તજજ્ઞો દ્વારા ક્લાસનું આયોજન કરેલ છે। તેમાં છોટાઉદેપુર જિલ્લાના વધારેથી વધારે વિદ્યાર્થી લાભ લે અને પરીક્ષા પાસ કરે એ હેતુથી આ ક્લાસનું આયોજન કરવામાં આવેલ છે। હું ગોપાલભાઈ રાઠવા જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ આપ સૌને આગ્રહ કરું છું કે વધારેથી વધારે વિદ્યાર્થી લાભ લે અને પરીક્ષા પાસ કરે। જય હિન્દ જય ભારત।